ગુજરાતમાં મહિલા સુરક્ષા અને પોષ જાગૃતિ માટે કન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટનો રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ. સુરક્ષિત કાર્યસ્થળ, સશક્ત મહિલા અને જવાબદાર સમાજ તરફ એક મહત્વપૂર્ણ પગલું. અમદાવાદ મહિલાઓની સુરક્ષા, ગૌરવ અને સમાનતાને પ્રાથમિકતા આપતા ભારત સરકારના કાર્યસ્થળે મહિલાઓના જાતીય ઉત્પીડન નિવારણ અધિનિયમ પોસ્ટ એક્ટ 2013ના અસરકારક અમલીકરણ માટે કન્સેપ્ટ ઓફ લિવિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્યમાં એક વ્યાપક જાગૃતિ અને અમલીકરણ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ટ્રસ્ટ તરફથી અને આજે આપણે આ પ્રેસ મીટ કરી રહ્યા છીએ એના સંદર્ભમાં જે પોસ્ટનો કાયદો છે, મહિલાઓની જાતીય સતામણી ન થાય એના માટે જે કાર્યસ્થળ માટે જ્યાં આગળ 10થી વધારે એમ્પ્લોય કામ કરતા હોય અને ત્યાં એક મહિલા પણ હોય ત્યાં આગળ ફરજિયાતપણે આ કાયદાનું પાલન થવું મેન્ડેટરી છે. જેમ રેડ લાઇટ હોય અને તમારે ઊભું જ રહેવાનું હોય કંઈ વિચાર્યા વગર, એવી રીતનું ફરજિયાત આ કાયદો છે અને 2013માં આ કાયદો આવેલો છે. પણ આપણે આના અમલીકરણની વાત કરીએ તો અમે એઝ અ કોન્સેપ્ટ ઓફ લિવિંગ સંસ્થા અમે છેલ્લા 11 વર્ષથી કામ કરીએ છીએ અને હું પોતે છેલ્લા 7-8 વર્ષથી પોશ અને પોક્સોના કાયદામાં એક્ટિવલી કામ કરું છું. અને અમે ખાલી અમદાવાદ અને ગુજરાતમાં નહીં પણ નેશનલ કામ કરીએ છીએ. ઇન્ડિયાના લગભગ 27 સ્ટેટમાં અમારી એક્ઝિસ્ટન્સ છે. 2500થી વધારે અમારા સર્ટિફાઈડ ટ્રેનર્સ છે અને 22,000થી વધારે ટ્રેનર્સ છે જેમને અમે પોશ અને પોક્સો જેવા ગંભીર વિષયો ઉપર અમે જાણકારી પણ આપી છે. અને છેલ્લા 7 વર્ષથી અમે લોકો અલગ અલગ ડોનેશન અને CSR એક્ટિવિટીઝ દ્વારા આ કાયદાઓ ઉપર અવેરનેસનું કામ કરી રહ્યા છીએ. જેમાં અમે સ્કૂલ્સ અને ઓર્ગેનાઇઝેશનમાં જઈને મફતમાં આ કાયદાની માહિતી આપીએ છીએ. અમારા ટ્રેનરો જઈને ત્યાં આગળ આની માહિતી પહોંચાડવાનું કામ છેલ્લા 7 વર્ષથી કરે છે. પણ બિંગ અ સંસ્થા આજે પણ અમે જોઈએ તો હું પર્સનલ